જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને હું આવી ગયો પાછો દૂધીની વાડીમાં। તો મિત્રો હું ક્યાં આવ્યો છું દૂધીની વાડીમાં હું તમને કહું, કેમ કે હું આવ્યો તો ધૂપ કરવા માટે, પણ કોળિયું નહોતું જે મેં કાલે ધૂપ કર્યું હતું ને વાડીમાં, એ કોળિયું હું વાડીમાં મૂકી હતું, એ હું ખોરવા આવ્યો છું। અને બીજી વાત કે તો મિત્રો જો સામે મોર છે જો, અને દૂધી લેવા આવ્યો છું મિત્રો। તો તમે વિડીયો પૂરો જોજો, કેમ કે મસ્ત બધું વાતાવરણ છે અને હું આવ્યો છું દૂધી લેવા માટે। મિત્રો આપણે છે ને આ જગ્યાએથી દૂધી ખોરવાની છે। તો મિત્રો જો આ દૂધી સારી છે પણ ગયડી થઈ ગઈ હોય એવું લાગે છે, અને માટીવાળી છે પણ ચાલશે મિત્રો, નહીં તોડ લેવા દે, ચાલો ને તોડી જ લેવા દે, કેમ કે દૂધીનું મસ્ત શાક બનાવવાનું છે અત્યારે। મિત્રો દૂધી તો મળી ગઈ અને કોળિયું ખોરવાનું છે હવે, કેમ કે ધૂપ કરવાનો ટાઈમ થાય ને, તો મેં ઘેર કોળિયું ખોર્યું પણ ના મળ્યું, પણ પછી મને યાદ આવ્યું કે કાલે ધૂપ કર્યું હતું ને તો કોળિયું વાડીમાં છે। તો મિત્રો મેં કઈ મૂક્યું છે ને કોળિયું એ મને ખબર નહીં, મળી ગયું મિત્રો। જો કાલે અહીંયા આગળ હું મૂક્યું હતું મેં, બરાબર, આની અંદર દેવતા નાખીને પછી ધૂપ કરવાનું છે। તો મિત્રો દૂધી મળી ગઈ, કોળિયું મળી ગયું। ચાલો આપણે હવે ઘેર અને મમ્મી જોડે થોડીક વાતો કરીશું, અને પછી આ કોળિયું દેવતા લઈને પછી પાછો આવીશ વાડીમાં ધૂપ કરવા માટે। ચારે કોરા ફરીશ ધુમાડી લઈને એટલે ધૂપ થઈ જશે। તો મિત્રો કાયમ મારે આ કામ હોય છે। એક દિવસ વિડીયો મેં તમને બતાવ્યું હતું, તમે વિડીયો જોઈ હોય તો પણ નકન ખબર નહીં આવે। તો મિત્રો આપણે આવી ગયા ઘેર, અને જો મારી મમ્મી શું કરે છે, જો મમ્મી શું કરે હું બે વાહન ચાલો પછી ચાલો શું કરે હું ચાલો વાહન કરતા બેટા। સારું, હું દૂધી લાવ્યો જો, હા અને આ ધૂપ કરવા માટે કોળિયું ખોરતો હતો ને હા મારી વાડીમાં હતું, એવું વાડીમાં કોળિયું હતું અને આપણે નાની ફણસી હતી, હોણસી તો લાવી દીધી। તો મિત્રો પરમ દિવસ મેં ધૂપ કરવા ગયો હતો ને તો કોળિયા જોડે હોણસી અહીંયા આગળ મૂકીને વાંદરા નહાડવા ગતો રહ્યો, વાંદરા આવ્યા તો પછી હોણસી અહીંયા ભૂલી ગયો હતો, તો પણ હોણસી તો હું કાલ લઈ આવ્યો હતો, પણ કોળિયું એકલું રહી ગયું હતું નહીં મમ્મી? હા વાડીમાં ધૂપ કરવું પડે। હા મમ્મી, હું ખીચડી બનાવું અને શાક બનાવી દઉં દૂધીનું, હો તો બરાબર મિત્રો। ચાલો એની પહેલાં હું તમને બધું આજુબાજુનો નજારો બતાવી દઉં અને મોર બતાવું। તો જો મિત્રો મોર દેખાય છે, જો પેલી બાજુ મોર ગયો ને, કોળિયું આપણે મૂકી દઈએ પછી થોડુંક મસ્ત મસ્ત બધા નજારો બતાવી દઉં। તો મિત્રો ચાલો પહેલાં તો આપણે નહેરે જઈએ, એટલે કે કેનાલે, થોડોક મસ્ત અત્યારે સાંજનો નજારો બતાવું। તો જોઈ લો મિત્રો મસ્ત મજાનો નજારો છે। એ બસનો મજાનો તો નહીં પણ હવે ઠીક એમ જો દેખાય છે મિત્રો, આમ તો બહુ મસ્ત દેખાય છે ને બધું। તો જો મિત્રો ચકલીઓ પણ ઉડીને જાય છે અને એકદમ ઠંડકવાળું વાતાવરણ। તો ચાલો મિત્રો આપણે બહુ મોડું નહીં કરવું હવે, કેમ કે ખીચડી બનાવવાની છે ને શાક બનાવવાનું છે। તો મિત્રો ઊભા રહો, આપણે દાંતણ લઈ લઈએ પહેલાં તો મમ્મી માટે, કેમ કે મને એકદમ યાદ આવ્યું, હરેલાનું દાંતણ કહેવાય આને હરેલો કહેવાય। આનું દાંતણ કરવાથી દાંત મજબૂત રહે।
હું કરું છું, હું તો બ્રશ કરું છું, પણ જ્યારે પેલી ટૂપ પતી ગઈ હોય ને ત્યારે હું હરેલાનું દાંતન કરું એમ. અને લીમડાનું કરું છું. હા, એવું નહીં કે હરેલાનું એકલા, લીમડાનું કરું છું દાંતન, પછી કોઈક દિવસ વડની મૂરીનું દાંતન કરું એમ. તો ચાલો ટાઈમ વેસ્ટ કરવો નહીં, આપણે હરેલાનું દાંતન લઈ લઈએ. મસ્ત હોટી ખરવાની હા મિત્રો. ચલો આ લઈ લઈએ. બરાબર મિત્રો, આ હે ને હાથથી તૂટે નહીં, એટલું ચાકણું આવે પણ તૂટી ગયું. બરાબર, આ દાંતન મમ્મીનું. કાયમ મારી મમ્મી હરેલાનું દાંતન કરે અને આવું હોય મિત્રો. ગામડાનું જીવન આ તો. બરાબર, અને હવે ધીમે ધીમે અંધારું બહુ થઈ જવા આવ્યું છે, તો થોડીક હવે મમ્મી જો વાતો કરીએ, પછી આપણે વિડીયોને પતાવીએ. મમ્મી લે શું હે જો દાંતનમાં હાથું લાવ્યો માં તો કે તું હવે અમુક વખત ખરવા નીકળી પડે ને. તો મિત્રો જો સાચી વાત કહું તમને, કાલે સાંજે 7 વાગે અમે ખાઈને ઉઠ્યા ને તો કૂતરું અહીં બેઠું હતું ને અહીં આગળ, તો મારી મમ્મી પાછી ખાવા નાખવા ગઈ તો પડી ગઈ. હું મમ્મીને કહું છું કે અંધારે હેડહાડ નહીં કરવાનું, તો પણ જાય. તો માં તો કે પણ મને પટ્ટી લાવીને બંધ એ કરી હતી ને. પણ પટ્ટી તો લાવીને તો હું ગમે તેટલી દવા કરાવું, પણ તને પીડા થઈ નહીં. પીડા થઈ હું તને કેટલી વખત સમજાવું કે એવું અંધારે નહીં હેડ કરે. પણ બેટા મોકલા ના કૂતરા નાખું કહું તો મન દેખાય ને સીધું કૂતરા ઉપર પડે. કૂતરું સારું બચારું બચકું ના પર લીધું. હે બીજું કૂતરું હોય બચકું પર લે. પણ હું તને કહું જ ખરું કે અંધારું હોય તો નહીં બહુ મિત્રો પૂન કરવા જઈએ ને પાપ થઈ જાય, આવું થાય. બરાબર, તો ચાલો મિત્રો વિડીયો આપણે એન્ડ કરીએ. અને દૂધી સરસ કરાવે. દૂધી લાવે ને જો મિત્રો, દૂધી ધોવાની હા, મસ્ત ધોઈને મસ્ત દૂધીનું શાક બનાવું અને ખીચડી બનાવી દઉં, અને પછી ખાઈને મમ્મીને દવા ગોળીઓ ખવડાવીને પંખો ચાલુ કરી આલીને પછી મમ્મીને ઊંઘાડી દઉં. હું ઊંઘી જાઉં, કેમ કે આજે તો મારે એવું કામ હતું ને, એક રોકડી હતી, તો બપોર 1 વાગ્યાનો ગયો હતો તો આવ્યો 4 વાગ્યા. મિત્રો મજૂરી કરવા ગયો હતો. તો એવું થોડુંક કામ કરવું પડે સાથે સારી જ નહીં. એટલે આમ મિત્રો એમ નહીં, આમ તો હું કાયમ એવી તો નાનું મોટું કામ કરું છું, પણ આજે થોડુંક વધારે કામ હતું તો 300 રૂપિયાનું કામ કર્યું આજે, અને સારો દિવસ ગયો એમ. તો ચાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, જય માતાજી. જય માતાજી. ચાલો મિત્રો.